વિક્રમ સંવત 2079 ભાદરવા વદ બીજ તારીખ 1/10/2023 રવિવાર. આજે ત્રીજનું શ્રાદ્ધ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો નજીક થઈએ એમાં આપણે ભાગ 29માં આવ્યા છીએ. શીર્ષક છે મા બાપની સેવા. ભજન હોલમાં કુંડલધામમાં બિરાજમાન વાલા રાજાધિરાજ મહારાજ, નાના મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સર્વે સંતો ભક્તો અને જ્યાં સુધી મારો અવાજ જાય છે ત્યાં સુધી બધાને અતિભાવથી જય સ્વામિનારાયણ. મા બાપની સેવા ભલે ગમે તેટલી ડિગ્રી હોય, અર્થાત ગમે તેટલું ભણ્યા હોઈએ, હોશિયાર હોઈએ, કાબેલ હોઈએ, પણ જો મા બાપની આંખના આંસુ વાંચતા સમજતા ન આવડે તો તમે અભણ છો, ગમાર છો, મૂર્ખ છો, ભોપા છાપ છો. આંસુ વાંચતા શીખો, સમજતા શીખો, જરૂરી છે. મા બાપના ખાસ આમ તો કોઈ પણના આંસુને સમજવા બહુ જરૂરી હોય છે. એમનામ બેફોમપણે ખોટા વેમમાં ને ખોટા જોમમાં જીવ્યા જવું એ ઠીક નથી. કોઈકના આંસુને ગહેરાઈથી જોઈને થોડું એનું દુઃખ સમજીને થાય તો મદદ કરવી એ બહુ જરૂરી હોય છે. મા બાપ બાળકોનું પાલન કરે છે તે ફરજ નથી, કરજ છે. બાળકોએ એવું ક્યારેય સમજી લેવાની જરૂર નથી કે એમની ફરજ છે, એમણે પેદા કર્યા છે માટે એમણે અમારું પાલન કરવું જોઈએ. સમજવું જોઈએ કે એ અમારા માથે કરજ ચડે છે જે અમારે પછી ચૂકવવાનું રહેશે. વૃદ્ધાવસ્થામાં મા બાપની સેવા કરવી એ અહેસાન નથી, પરોપકાર નથી, પણ કરજ ચૂકવવાનો યોગ્ય સમય છે, રૂડો અવસર છે. પ્રભુએ આપેલો એક પુણ્ય કમાવાનો, આશીર્વાદ લેવાનો ચાન્સ, મોકો છે, જેને વ્યક્તિએ ચૂકવો જોઈએ નહીં. પ્લીઝ. એક માણસ ફળ ખરીદવા માટે બજારમાં ગયો હતો. બપોરનો સમય હતો. ત્યાં હમણે એક લારી જોઈ ફળની, પરંતુ લારી પાસે કોઈ મનુષ્યને જોયા નહીં, કોઈ દેખાયું નહીં. આસપાસ પણ નજર કરી જોયું પરંતુ કોઈ ત્યાં હાજર હતું નહીં. એ વ્યક્તિ લારીની નજીક ગયો અને તેને લારી ઉપર જ લાગેલા એક બોર્ડ ઉપર નજર ગઈ. બોર્ડમાં લખ્યું હતું, મારી ઘરડીમાં ખૂબ જ બીમાર છે અને એટલા માટે મારે એમને દવા આપવા માટે જવું પડે એમ છે. જો તમને મોડું થતું હોય તો તમે પોતાના હાથથી ફળ તોડી જોખી અને પૈસા ગલ્લામાં મૂકી શકો છો. ફળના ભાવ પાછળ લખેલા છે. આ જોઈને પેલો માણસ ખૂબ વિચારમાં પડી ગયો. એને મનમાં થયું કે આવી રીતે તો કોઈ લારીને આ પ્રકારે છોડીને જઈ શકતું હોય? હા, અમુક દેશમાં કદાચ આવું લારીના ફળો લઈ ન જાય, કોઈ છોકરા પણ ચોરી ન કરે, હશે ક્યાંક. એને થોડી વાર સુધી લારીવાળાને આવવાની રાહ જોઈ પરંતુ કોઈ આવ્યું નહીં. આથી તેણે પોતાને જોઈતા ફળ લારીમાંથી વજન કરીને પોતાને હાથે લીધા. ભાવનું લિસ્ટ જોઈ અને એ પ્રમાણેના પૈસા પણ એણે ગલ્લામાં મૂકી દીધા. 5 રૂપિયા છૂટા ન હોવાને કારણે એણે વધારે જ મૂક્યા. પાછા પણ લીધા નહીં.
અને પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. ઘરે જઈને પણ એ વ્યક્તિના મગજમાં એ લારીવાળાના જ વિચારો સતત ચાલ્યા કરતા હતા. અચાનક તેની નજર એ જ લારીને ધકેલીને આવતા એક વ્યક્તિ ઉપર પડી. તે તરત જ એ વ્યક્તિની પાસે દોડી ગયો. સામાન્ય લાગતા એ વ્યક્તિને એણે મનમાં રહેલા પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. આ લારીને તમે આ જ રીતે છૂટી મૂકીને ચાલ્યા જાઓ છો? હા સાહેબ. અરે તમને ચોરી થવાનો કે કોઈ પૈસા નહીં મૂકે એનો ડર નહીં લાગતો? ના ના. કેમ? તમે ત્યાં બોર્ડમાં લખ્યું હતું કે મારી માતા બીમાર છે એટલે મારે એમની સેવામાં જવું જરૂરી છે. સાચે જ તમારી માતા બીમાર છે? હા સાહેબ, મારી માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે અને પરિવારમાં તેની દેખરેખ રાખે, સેવા કરી શકે એવું મારા સિવાય બીજું કોઈ નથી સાહેબ. માટે મારે જ આખો દિવસ મારી માતાની પાસે રહેવું પડે છે, સાર સંભાળ લેવી પડે છે, જેના કારણે મેં આ રસ્તો અપનાવ્યો છે. રોજ સવારે લારીને એક જગ્યાએ મૂકીને મારી માતા પાસે ચાલ્યો જાઉં છું અને સાંજે આવીને લારી પાછી લઈ જાઉં છું. આજ દિન સુધી મને ક્યારેય ખોટ નથી ગઈ સાહેબ. ઉલટાનું મને નફા ઉપરાંત પણ વધારાના પૈસા મળ્યા હોય છે. અરે સાહેબ, ક્યારેક તો કોઈ ખાવાની વસ્તુ પણ મૂકી જાય છે લારીમાં, તો કોઈ મારી મા માટે કપડાં પણ. ગઈકાલે જ એક વ્યક્તિ પુલાવ મૂકી ગઈ હતી અને સાથે એક ચિઠ્ઠીમાં લખ્યું હતું મા માટે. થોડા દિવસ પહેલા એક ડૉક્ટર પોતાનું કાર્ડ મારી લારીમાં મૂકીને ચાલ્યા ગયા હતા અને સાથે લખ્યું હતું જો માતાની તબિયત બગડે અને મારી જરૂર પડે તો તરત જ ફોન કરી દેજો, હું આવી જઈશ. સાહેબ, આ રીતે જ મને લોકોનો પ્રેમ મળતો રહે છે અને મારી માતાની સેવા પણ હું કરી શકું છું. એ લારીવાળાની વાત સાંભળીને પેલો સાહેબ પણ આ લારીવાળા માટે વિચારમાં પડી ગયો અને એને ભાવના થઈ ગઈ કે મારે પણ આવા વ્યક્તિની કાંઈક મદદ તો કરવી પડે. હાવ પથ્થર દિલ રહેવું સારું નથી. તેણે મૂકેલા 5 રૂપિયા એને ઓછા લાગ્યા. કંઈ બોલ્યો નહીં. લારીવાળો લારી લઈને ચાલી નીકળ્યો, પરંતુ સાહેબના મનમાં એક અદમ્ય છાપ છોડીને ગયો. અને હવે સાહેબે નિર્ણય કર્યો કે રોજ એ લારીવાળાની લારીએથી જ ફળ ખરીદવા છે અને પોતાનાથી શક્ય બને એટલી લારીવાળાને એની માતાની સેવા માટે મારે મદદ કરતા રહેવું છે. ઝૂકી ગયેલા ખંભા બોજરૂપ કેમ દેખાય છે? વૃદ્ધ માતાના વૃદ્ધાવસ્થાને કારણે નમી ગયેલા ખભાઓ, એ દીકરાઓ તમને બોજરૂપ કેમ દેખાય છે? જેના ઉપર ચડીને મેલું કરવા છતાં એમને ક્યારેય ગંદુ નહોતું દેખાતું, એ તમારા મા બાપ છે. ખભે બેસાડીને મા બાપ છોકરાને રમાડતા હોય અને ખભો મેલો કર્યો હોય, પણ મા બાપે ક્યારેય બાળકનો ભાવ લીધો નથી, કદી નહીં. જે રીતે બાળપણમાં આપણું મા બાપે શાહજાદાની જેમ પાલન કર્યું છે, શાહજાદાની જેમ પાલન કર્યું છે, જાણે કે આપણે એના શાહજાદા હોઈએ, તો પછી તેમાં આપણી પણ ફરજ છે કે તેમની વૃદ્ધાવસ્થામાં આપણે બાદશાહની જેમ એની સેવા કરીએ, કોઈ કમી ન રહેવા દઈએ. મતલબ એવો થાય હંમેશા માતા પિતાની સેવા કરવી. અને જો તમારી ભાવના યોગ્ય હશે તો આ સેવામાં પણ
કોઈ અડચણ ભગવાન આવવા નહીં દે. મા બાપની સેવા કરવાની, એમના ઋણમાંથી મુક્ત થવાની, માથે ચડી ગયેલા એ કરજને ઉતારવાની દિલમાં સાચી ભાવના હોય, શિક્ષાપત્રીની આજ્ઞા પાળવાની તમન્ના હોય તો ભગવાન જરૂર બધી સગવડતા કરી આપશે. પણ દિલમાં શ્રદ્ધા ભાવના ન હોય, દિલ દગડાય હોય તો મદદ ન પણ મળે અને આપણી પાસે અનેક બાનાઓ ઉપસ્થિત રહે કે હું કરું, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકડું છે, એટલે મારા મા બાપની સેવા હું નથી કરી શકતો. મારે નથી કરવી એવું થોડું હોય, મારા મા બાપ છે, બાના મળે. પણ હૃદયમાં જો સાચી શિક્ષાપત્રી પાળવાની ભાવના હોય તો ગમે એટલા મા બાપના સ્વભાવ આકરા હોય તો પણ એને નહીં ગણીને એના સંતાનો શિક્ષાપત્રી પાળે, પોતાની ફરજ અદા કરે અને કરજ ઉતારે રહે. એને સાચો સત્સંગી કહેવાય, સાચો માનવ કહેવાય, સાચો સજ્જન કહેવાય, સમજણો ઇન્સાન કહેવાય. જીવતા મા બાપને સ્નેહથી સાંભળજો, કાન દે, થોડોક સમય ફાળવજો, રોજ એમની પાસે બેસજો. વૃદ્ધ માણસને પણ હૂંફ બળ અને પ્રેમની બહુ જરૂર હોય છે. કહું તો યંગ અને શક્તિમાન માણસોના કરતા અશક્ત અને વૃદ્ધ નિર્બળ વ્યક્તિઓને હૂંફ બળ પ્રેમ ટેકાની અતિ જરૂર હોય છે. એવું કદી ન માનવું કે આ તો ખાઈ ખપીચીને બુઢા થયા, ઘણા અનુભવ છે, એમને વળી પ્રેમને હૂંફને ટેકાની શું જરૂર હોય, એ તો બધું સમજતા જ હોય. વૃદ્ધને જેટલી જરૂર હોય છે ને એટલી બીજાને હૂંફ બળ પ્રેમની જરૂર હોતી નથી. જીવતા મા બાપને સ્નેહથી સાંભળજો. મા બાપ ગુમાવ્યા પછી વલોપાત કર્યાનો શો અર્થ? પછી વલોપાત કર્યાનો શો અર્થ? લાડ કોડ પૂરનાર મા બાપને સદાય હૈયામાં રાખજો, એને ભૂલી વિસારી ના દેતા. કેમ જે પછી દીવાન ખંડમાં તસવીર લટકાવવાનો શું અર્થ કે આ મારા મા બાપ છે, આવા હતા ને હારા હતા ને આમ હતું ને તેમ હતું, બણગા ફૂંકવાનો કોઈ અર્થ નથી. તમે આશીર્વાદ લઈ શક્યા નથી. ઉલટા મા બાપના આંતરડા કકડાવ્યા છે, એને કોચવા છે. તમે તમારા બિહેવિયરથી છાપ લીધો છે અને એને લઈને તમને કેટલાય જીવનમાં દુઃખ આવે છે. તમે સફળ નથી થતા. અંતરમાં જોઈએ એવી શાંતિ અને કુટુંબમાં જોઈએ એવો સંપ અને ધંધામાં જોઈએ એવી કમાણી નથી થતી. એનું કારણ મા બાપને દુખ્યા છે, કોઈકનો અપરાધ કર્યો છે અને પછી ફોટા રાખીને દેખાડે, એનો શું અર્થ? એમ સમય કાઢી વૃદ્ધ વડલાની પાસે બેસી લેજો. સમય કાઢી અનુભવીનો છાંયડો માણી લેજો. પછી બહેણામાં ફોટા પાસે બેહવાનો શું અર્થ? અગરબત્તીઓ પ્રગટાવીને તેમની મુશ્કેલી જાણી ખરા દિલથી સેવા કરી લેજો. એમની મુશ્કેલી સમજજો. એમને જે મુશ્કેલી હોય તે આપણે આપણી નાની ઉંમરમાં યુવાનીમાં શક્તિમાન હોવાથી ન હોય અને એને લઈને કદાચ સમજી પણ ન શકીએ. અને એની મુશ્કેલી આપણને ત્યારે સમજાય છે કે જ્યારે આપણે એમની ઉંમરના થઈશું. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ નિજ અનુભવ એક લખ્યો છે. એક ભાઈ મારી પાસે આવીને મને એમ કહેતો હતો, સ્વામી શું કરું, છોકરો બહુ કોબાડ છે, કાંઈ માનતો જ નથી, મન ફાવે એમ જ કરે, જેમ તેમ ગાળો બોલે, કાણે ટટાણે ખાવા માંગે, ક્યારે ઘરે આવે ક્યારે ભાગી જાય, કાંઈ નક્કી નહીં, શું કરે એ કાંઈ નક્કી નહીં. હું કાંઈ પણ કહું બેટા દીકરા આમ ન હોય ત્યારે મને એમ કે ડોસલજી બેહી રહ્યો,
બકબક ના કરશો. ડોસલજી મૂંગા મરો, તમારો સમય પૂરો થઈ ગયો, હવે અમારા હાથમાં રાજ છે. આવું બોલે મારો બેટો. સ્વામી આનું શું કરું? ત્યારે સ્વામીએ એને સવાલ કર્યો કે તમે તમારા મા બાપને કેવા ખાંચવા હતા, કેવી સેવા કરી હતી? ત્યારે બિચારો હેઠું જોઈ ગયો. સ્વામી કે યાદ કરો, તમે તમારા પિતા પ્રેમથી કાંઈ તમને કે બેટા આપણે આમ જીવાય, આમ ન બોલાય, આ ન કરાય, ત્યારે શું કહેતા? ત્યારે કે હું એમ કહેતો તો ટણપાજી બેહી રહો. ટણપાજી તો કે આ હારો કહેવાય તમારો છોકરો, તમારા કરતા હારો નહીં. ડોસલજી તો કે આપણા જ આપણે ભોગવવાના હોય છે, બીજાના નહીં, પાડોશીના નહીં. માટે મા બાપના હૈયાને ઠારજો, તેમની મુશ્કેલી જાણી ખરા દિલથી સેવા કરી લેજો. પછી અસ્થિ લઈ તીર્થોમાં ફરવાનો શો અર્થ છે? 2 અસ્થિ ગંગામાં, 2 અસ્થિ યમુનામાં, 2 અસ્થિ ઘેલામાં, એમ બધે દેખાડો માર્યાના કાંઈ અર્થ ખરા ભાઈ? આવું છે. ઘણાને વૃદ્ધ મા બાપના સ્વભાવ, એમની અશક્તિ, એની અસામર્થ્ય, એમની માંદગીઓ, એમનાથી થતી વૃદ્ધાવસ્થાને કારણે જે ભૂલો હોય તે ખમી ખાવાની બિલકુલ શક્તિ હોતી નથી. અને ન બોલવાનું બોલી વૃદ્ધને પીડતા હોય છે. વૃદ્ધ તો ન બોલવાનું બોલે કેમ? જે એનો કંટ્રોલ હવે એના હાથમાં નથી, વૃદ્ધાવસ્થાને, અશક્તિને કારણે. પણ આપણે તો ન બોલાય. જે મા બાપે નાનપણમાં કહ્યા વગર સંતાનોની બધી ઈચ્છાઓ સમજીને પૂરી કરી છે, તે સંતાનોએ ગઢપણમાં મા બાપની ઈચ્છા, જરૂરિયાત જાણી પૂરી કરવી જોઈએ, કરજ ઉતારવું જોઈએ. મહારાજે શિક્ષાપત્રીના 139માં શ્લોકમાં આજ્ઞા કરી છે, માતૃ પિતૃ ગુરોર. અમારા આશ્રિત જે ગ્રસ્થ, તેમણે માતા, પિતા અને ગુરુ તથા રોગાતુર એવો કોઈ પણ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. આ આજ્ઞા પાળશું તો મહારાજ રાજી થશે. ને આપણે તો મહારાજને રાજી કરવા માટે જીવીએ છીએ, બીજો જીવ્યાનો આપણે શું અર્થ છે? સૌને ભાવથી જય સ્વામિનારાયણ.